નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં જે MPSW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં જે જગ્યા બહાર પડી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। તો ભરતીમાં શું લાયકાત રહેવાની છે, કુલ કેટલી જગ્યાઓ ખાલી છે, છેલ્લી તારીખ શું છે ફોર્મ ભરવા માટે, આ સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં જે છે તમને આપી દેવાના છીએ। તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વધારે સમય ના બગાડતા વિડીયો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરી લઈએ પ્રસ્તાવનામાં, તો સંગઠન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રહેશે GSSB। જાહેરાત ક્રમાંક આપેલો છે। પોસ્ટનું નામ વાત કરીએ તો જે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જેમાં પુરુષો રહેશે, જેમાં વર્ગ 3 રહેશે। કુલ ખાલી જગ્યાઓ જે છે અહીંયા 119 જેટલી ખાલી જગ્યા એટલે કે 100+ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। જેમાં નોકરીની શ્રેણી જે છે ગુજરાત સરકારી નોકરી તરીકે જે છે તમને જાહેર કરવામાં આવશે। એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખેલા છે। અરજી તારીખની વાત કરી લઈએ તો 1 ઓગસ્ટ 2026થી લઈને 15 ઓગસ્ટ સુધી જે છે આના ફોર્મ ભરાવાના છે। તો આગળ આપણે વાત કરવાના છીએ કે ભાઈ કઈ જે છે આમાં આગળની પ્રોસેસ શું રહેવાની છે, લાયકાત શું રહેવાની છે। વાત કરી લઈએ ખાલી જગ્યાઓમાં, તો પોસ્ટ નેમ બહુહેતુક આરોગ્ય કાર્ય વર્કર, પુરુષ, વર્ગ 3, કુલ જગ્યા જે છે 119 જેટલી જગ્યાઓ રહેશે। શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 3ની જગ્યા માટે અરજદાર પાસે GSSB દ્વારા નિર્ધારિત જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે। એટલે કે તમે 12 પાસ પ્લસ જે છે MPSWનો કોર્સ તમે જે છે કમ્પ્લીટ કરેલો હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો, આમાં ફોર્મ ભરી શકો છો અને જે છે આના માટે એક્ઝામ આપીને જો મેરિટમાં શોર્ટ લિસ્ટિંગ થાય છે તો તમને આ નોકરી મળી શકવાની છે। ટોટલ 119 જેટલા જગ્યા ખાલી છે, માત્ર પુરુષો માટે છે, જે MPSW વર્ગ 3 માટે જે છે અહીંયા જાહેર કરી લેવામાં આવેલ છે। અને શૈક્ષણિક લાયકાત પણ જે છે આપણને અહીંયા અલગથી આપવામાં આવેલી છે। જો લાયકાત ધરાવતા હોય તમે પણ એપ્લાય કરી શકો છો। વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા, તો લેખિત પરીક્ષા છે, દસ્તાવેજ ચકાસણી છે, તબીબી તપાસ છે, જે છે વગેરે જેવા અલગ અલગ ઓલામાંથી જે છે તમારી શૈક્ષણિક લાયકાત જે છે પસંદ કરવામાં આવશે। ત્યાર પછી આપણે વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો, તો ઓનલાઈન અરજી જે છે 1 ઓગસ્ટ 2026ના રોજ શરૂ થઈ ગઈ છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 15 ઓગસ્ટ અને 2026 રાખવામાં આવેલી છે। આ તારીખ પહેલાં જો તમે લાયકાત ધરાવતા હોય, યોગ્ય પ્રમાણપત્રો તમારી પાસે હોય અને બધા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય અને યોગ્ય લાયકાત ધરાવતા હોય મિત્રો, તો તમે જે છે 15 ઓગસ્ટ અને 2026 પહેલાં એપ્લાય કરી શકો છો। અને જે છે આ GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની MPSW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી જે વર્ગ 3ની છે તેમાં તમે લાભ લઈ શકો છો। હવે આપણે વાત કરી લઈએ જરૂરી દસ્તાવેજ, તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો, ઓળખનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, સૂચના ઉલ્લેખનીય અને દસ્તાવેજો છે। તો આટલા ડોક્યુમેન્ટની જે છે તમારે જરૂર પડવાની છે। તમામ ડોક્યુમેન્ટ તમારે જે છે ઓરિજિનલ રજૂ કરવાના થશે। જ્યારે સબમિટ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થવાની જે છે શક્યતા વધુ હોય છે, જેથી કરીને તમારે જે છે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને જે છે ફોર્મ ભરવા જવું, જેથી તમારું ફોર્મ જે છે રિજેક્ટ ના થાય અને અપ્રુવલ થઈને તમને જે છે હોલ ટિકિટ મળી જાય અને તમે આવેદન આપી શકો। ત્યાર પછી વાત કરીએ કે કેવી રીતે અરજી કરવાની છે, તો ઓજસની સાઇટ ઉપર જવાનું છે, જ્યાં GSSB MPSWની ભરતી ઉપર તમારે જવાનું છે। ત્યાર પછી જરૂરી વિગતો જે છે તમારે વાંચવાની છે, ત્યાર પછી નોંધણી કરવાની છે, ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મ જે છે તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે। ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, ફોટોગ્રાફ અને સહી વગેરે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી અરજી ફીમાં જે તે અરજી ફી તમને લાગુ પડતી હોય તે તમારે ભરી નાખવાની રહેશે અને લાસ્ટમાં જે છે સબમિટ તમારે કરી દેવાનું રહેશે। સબમિટ કરો એ પહેલાં જે છે તમારી તમામ માહિતી એકવાર તમારે ચકાસી લેવી, કારણ કે એક વખત તમે ફી ભરીને ફોર્મ સબમિટ કરો છો તો બીજી વખત તેમાં તમે સુધારો કરવા પાત્ર યોગ્ય રહેતા નથી। એટલે કે ફાઇનલ સબમિટ કરો એ પહેલાં જે છે તમારે બધી તકેદારી રાખી એને પહેલાં ચેક કરી લેવાનું છે। તો આવી રીતે તમે લોકો ફોર્મ ભરી શકો છો। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો। આવી જ નવી ભરતી, નવી સરકારી યોજના અથવા તો કોઈ અલગ યોજનાનો વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।